ગાઈઝ તો જય શ્રી કૃષ્ણ. અત્યારે ખબર નહીં કેટલા વાગ્યા છે, 4 વાગ્યા છે, 4 પોણા 4 થવા આવ્યા અને અમે આવ્યા છીએ ભાલક. મારું ગામ, હવે મારું ગામ કહેવાય. રવિનું મૂળ ગામ ને રવિનું ને મારું બેયનું કહેવાય ને હવે. તો અમે હવે અહીંયાથી જઈએ છીએ ખેતરે જોવા માટે, વાડીએ, કાઠિયાવાડી ભાષામાં વાડીએ. અને રવિ બોલો શું કહેવાય? ખેતર નહીં તો બીજું એ આગળનો અક્ષર બીજો બોલે છે ને. હમણાં પેલા ત્યાં મામા બોલ્યા હતા એવું. આ જો આ જેની ઉપર પેલા ટપકા કર્યા છે ને એ બીજા ભરવાડના ઘેટા છે. રબારી જો છે ને ગાઈસ, આગળ જતું રહ્યું ખેતર. તો અમે બસ પહોંચવા આવ્યા છીએ હવે. બધા બિચારા અહીંયા ખાવા આવ્યા છે. અંદર જોઈ લે, આને કેટલી મજા આવે છે. કોણ ફરાવે ગાડીમાં ખિસકોલીને? હે ખિસકોલી, ચાલો બહાર નીકળો બેન. ભાઈ યુકે માં અમારે છે ને એવી પાડા જેવી ખિસકોલી હોય ને, કેટલી જબરી ખિસકો, આવડી આવડી મોટી મોટી. અને અહીંયા આપણે છે ને નાની ખિસકોલી હોય. અને કુંડી બતાવજો ગાઈસ, આ કુંડી. ત્યારે આ કુંડીમાં રવિ નાનો હતો ને ત્યારે આ કુંડીમાં નાતો હે ને રવિ. અહીંયા જો ધોરિયો બનાવ્યો છે, પાણી અહીંયાથી જતું હશે આમ. અને ગાઈસ આ કૂવો છે, આમાં સુગરીની માળા છે કે નહીં? હો એવું કરીએ ને તો અંદર અવાજ આવે ને રવિ, આપણો પડઘો પડે. એ તો એટલામાં ના થાય. હું આટલે ઉભું રહીશ ને પપ્પા કે તમે ક્યાં? ફોટોગ્રાફર રેડી, પાછા જોઈ લે. ગાઈસ ઓકે, બેગ પહેરાવીને રિંકુ દીદીને તૈયાર કરી દીધા છે. ઓહો જો જો ગાઈસ, આ બધું છે ને કપાસ છે. કેવા થઈ ગયા છે જો તો. વરસાદ ને એવું પડે ને એટલે બહુ કપાસ ને નુકસાન થાય બધાને. પણ જે ચાલતું હોય એમાં જે આ પાણીનો જે અવાજ ખાલી એકવાર અવાજ સાંભળજો તમે લોકો. એક નંબર અવાજ, મજા આવી જાય એમ. પાણી એટલું ઠંડુ, એટલું મસ્ત, એટલું ચોખ્ખું. એ માયડી થવા દે. ગાઈસ કેટલા મસ્ત તુલસી છે જો અહીંયા. ગાઈસ આવી જાવ, મસ્ત છે ને. અને અહીંયાથી મસ્ત પપૈયું તોડી આપ્યું. કેટલું મસ્ત ઝાડ છે જો. પેલી સાઈડ દે. અરે આમાં સીર હશે, ખાલી ખોટું પેલું થશે, હાથ બગડશે. હા બીજો ના ભેસ અમને જોઈને ગાંડી થઈ છે. કરજો ને ફરી વાર. આ શું છે જો, આ છે ને સાવણો બનાવ્યો છે કઈક. પેલા એ હોય ને દાંડી, બધી ઝાડની દાંડી માંથી હરખી મસ્ત કરીને સાવણો બનાવ્યો, પછી અહીંયા બધે વાળવાનું. આ ખબર નહીં શું છે મને, કઈક છે. લીમડો કેટલો મસ્ત છે જો. એના બધું નાનું જો કેવું કરે છે બા. એ રવિ મૂકી દો નીચે. એવું ના કર. બસ ત્યાં એમને નીચે મૂકી દો, વાંધો નહીં. વાંધો નહીં, નહીં જાય. અરે બાપા એમ જ ને. આ જો સ્ટન્ટ કરવાના. હે ભગવાન, જોયું પબ્લિક. ચાલો હવે અમે જોવા જવાના વરિયાળી.
ગાઈસ જો આ બધી વરિયાળી છે, બહુ મસ્ત કુણી કુણી છે ને, અમુક બધી પાકી ગઈ છે. જે પાકી ગઈ હોય ને બહુ મોટા છોડ થઈ ગયા છે. અને જો આ હજી થાય છે. ભાઈ આમાં આ અમારા ખેતરમાં વરિયાળી વાવી છે, જો મસ્ત છે ને. ખાજો નો સ્વાદ જો. હે. કેવો મસ્ત છે. મીઠી લાગે ને. હા એકદમ હજી ઝીણી ઝીણી. એકવાર હું ને રવિ અમે બે જ હતા. ઝીણી રહી ને. અમે લોકો છે ને અહીંયા દર્શન કરવા જ આવ્યા હતા માતાજીએ, અને રસ્તામાં કોઈ બીજાનું ખેતર હતું ને, એ લોકોએ આવી વરિયાળી વાવી હતી. અને જે મેં તો કેટલી બધી તોડી લીધી ખબર. અમે લોકો આવ્યા હતા ત્યારે ઘરે લઈને આવ્યા હતા, બહુ બધી વરિયાળી તોડી હતી. આજો ગાઈસ, તો મારા મોટા સસરા ત્યાં બધે અમે જઈ આવ્યા. હવે અમે આવ્યા છીએ વિસનગર ખાવા. દુકાન છે, નામ વાંચો ને બોલો ક્યાં ટેસ્ટ ઓફ દાલ બાટી, ટેસ્ટ ઓફ મારવાડી ખાવાના કે ચૂલા ઢોસા ખાવાના? બોલો. હા મેં હલ્દી ટુએ ઠોઠા ને એવું બધું એ છે. જો મમ્મી સાલોડ લીધી. જે ખાવું હોય ગુજરાતી સાડી લઈએ, ગુજરાતી સાડી. મમ્મી એમ કે છે ચૂલા ઢોસા ખાવા. મહેસાણામાં ખબર નહીં એવું કેમ નામ છે ચૂલા ઢોસા ને રવિ? ના ના, હવે તો ત્યાંય છે. સુરતમાં આપણે ઘણી જગ્યા ઉપર બની ગયું છે. કેટલું મસ્ત જો. વાવ. અને આજે સવારે 2 કલાક આ લોકો અમે રાહ જોઈ, અને પૂજા દીદી જેકેટ લેવા ગયા હતા, અને ઠંડીનું જેકેટ લઈને આવ્યા. આ ઠંડીનું જેકેટ છે અને આમાં એમને ઠંડી નહીં લાગે ને હવે. ને પપ્પાને ગમ્યું છે અને પાછું. પપ્પા શું કે ખબર? પપ્પા કે આ ઓસિકાનું ગાડલાન કવર લઈને આવી છો તું, એમ કે. દાળ બાટી પપ્પા માટે મંગાવી છે. તો મસ્ત જો ડુંગળી, પછી આ છે ને લસણની ચટણી, ગોળ, દાળ, જો ડોલમાં દાળ, છાશ. અને આ છાશ છે ને એ સ્મોક છાશ છે. બાટી છે. રવિ માટે મંચુરિયન, રિંકુ દીદી માટે પાઉંભાજી, મારા ને મમ્મી માટે ઢોસા. જે મેનુ લીધું લઈશું. ચાલો ગાઈઝ અમે ખાઈ લઈએ. પપ્પાએ પાપડ ભાંગી નાખ્યો છે બધો જ. ખબર નહીં કેમ ભાંગી નાખ્યો પાપડ. તો ચલો ખાઈ લઈએ. તમે ટાઈમ લેપ્સ એન્જોય કરો ગાઈઝ. ગાઈઝ તો હવે અંબાજી પહોંચવા આવ્યા છીએ. 7 કિલોમીટર જેટલું છે. વચ્ચે થોડુંક પાવર નેપ જેવું લઈ લીધું હતું. તો બસ હવે અમે 7 મિનિટમાં અંબાજી પહોંચી જશું. મસ્ત 7 કિલોમીટર છે એટલે હવે આઈ થિંક 10 મિનિટ હશે. હે ને રવિ? ડિપેન્ડ કરે કે હવે ઘાટ એરિયા ઘાટ એરિયા એટલે વ્યવસ્થિત શાંતિથી ચલાવવી પડે ને. ઠંડી એ છે થોડી. કેમ તો બાર હમણાં અમે પેટ્રોલ પુરાવા ઉપર હતા ને, તો ત્યારે પછી ત્યાં પહોંચીને હોટલ શોધવાની છે સરસ વ્યવસ્થિત બાજુમાં હોય એ. એમ બસ તો એવું છે. વન્ય વિસ્તાર એ બધું લખેલું આવે ને ત્યાં. ગાડી વાહન ધીમે ચલાવો. અને પબ્લિક પાછળ હુઈ ગઈ છે જો. અને એમ તો બધા નહીં હુઈ ગયા. મમ્મી જો બધી રિંકુ દીદી હુઈ ગયા છે. પપ્પા એક જાગે છે ખાલી. હું જાગું. રવિ તો જાગવું જ પડે ને તમારે તો. અમે એક વાત કહું. અમે છે ને જયારે અમારે લંડન આવવાનું હતું ને એની પહેલા અમે ટ્રીપ કરી. તો ત્યારે અમે અંબાજી ને માતાના મઢ ને એવું નહોતું ગયા, પણ અમે સોમનાથ, પછી ત્યાંથી સાળંગપુર ને એવું કર્યું. તો અહીંયાથી અંબાજીથી અમે લોકો પેલા ચાણસમાં. હા, ચાણસમાંથી અમે લોકો પેલા સાળંગપુર. ને સાળંગપુર થી આખી ટ્રીપ પાઈ ચાલુ કરેલી. એમ અમારા ઊંધું કરવું જોઈએ, પણ અમે અંબાજી થી સાળંગપુર ગયા ને પછી સાળંગપુર થી આખું ચાલુ કર્યું. સાળંગપુર થી બધે ગયા સોમનાથ ને દ્વારકા નહીં ગયેલા, ગીર ગયેલા ને સોમનાથ ગયેલા. તો સોમનાથ વાળો જે હાઈવે છે ને એકદમ મતલબ બહુ સારો હાઈવે બનાવ્યો છે. ચોટીલા વાળો હાઈવે. તો ગાડી તમારી એકદમ જતી હોય ને સીધે સીધી, એટલે તમને બહુ ઊંઘ આવે એવો હાઈવે બનાવ્યો છે. તો રવિ વચ્ચે જોકા મારે આમાં. હું બાજુમાં બેઠીને જોઈ ગઈ ફટાફટ ગાડી બાજુમાં. ત્યાં ટ્રક વાળાને કેવું હતું ગા રવિ, તો એ ઉભી રખાવી અને પછી ત્યાં થોડી વખત 1-2 કલાક ઊંઘા. પછી હવાર પડી ને ત્યારે કોઈ હોટલ ઉપર પાછી ઉભી રાખીને એને ત્યાંય પાછી 2 કલાકની ઊંઘ લીધી હતી. પછી અમે નીકળ્યા. એ વખતે બહુ ખરાબ ગાડી ચલાવેલી. બહુ નોન સ્ટોપ ગાડીઓ ચલાવેલી, આમથી આમ આમથી આમ. અને ત્યારે ઊંઘવાનો ટાઈમ જ નહીં મળ્યો હતો એને. એટલે વચ્ચે ગાડી ચલાવતા ઊંઘ આવે ને. એવું નહીં કે તું જોઈ ગઈ,
બધા ઊંઘતા હતા, આખી ગાડી ઊંઘતી હતી, હું ઊંઘતો હતો, આમ કરીને હું ઊંઘતો હતો. પછી અચાનક આનું ધ્યાન ગયું અને હું ગાડી ચલાવતો હતો, આમ ઊંઘતા ઊંઘતા અચાનક એનું ધ્યાન ગયું. તો પછી ફટાફટ આજુબાજુમાં ઉભી રાખી થોડીક વાર એને ઊંઘી લીધું. હવે મસ્ત ગેટ આવી ગયો છે, પહોંચી ગયા અમે. છે ને હોટલ શોધવાની છે અને અહીંયા આવે મસ્ત માતાજીનો ગબ્બર બનાવ્યો છે, જો એ સર્કલ ઉપર જો. હોટલ અપ્સરા બહુ બધી છે જો હોટલ અપ્સરાના. તો ગાઈઝ અમે અંબાજી પહોંચી ગયા અને અમે હોટલ લઈ લીધી. હવે અમે બહુ થાકી ગયા છીએ તો હવે અને પાછું હવે કાલ રવિને ફૂલ નોન સ્ટોપ ગાડી આખો દિવસ ચલાવવાની છે. તો આજે સરસ આરામ કરી દઈએ. કાલ સવારે ઉઠાશે ને એવું કંઈક થશે તો કદાચ અમે આરતીમાં સવારે જશું વહેલા. મેં તો મસ્ત આરામથી દર્શન કરશું માતાજીના, તમને કરાવશું બહારથી, કેમ કે અંદર તો ફોન અલાઉડ નથી. તો બસ આજ માટે આટલું જ ગાઈસ. તો મારા બ્લોગને લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ ફ્રીમાં કરજો. છે, ફ્રીમાં થાય. ફ્રીમાં થઈ જાય. તો બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી જય શ્રી કૃષ્ણ, કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. ચલો બોલો અંબે માત કી જય. જય. પાછળ